પાસની રાત છે, ભાંગતી રાત છે. અત્યારે તો ઠીક, પછી આ તમને આ રેકોર્ડિંગ સાંભળવાની મજા આવશે. મૂડીની માલિકા પોતાનું નારિયેળ સોમલદેવ પરમાર હારે, પણ પરમારું એવું કીધું ભાઈ હાથે વરે પૈણવા આવવું પડે, ખાંડું નહીં. અને કવાઠે જ્યાં જોયું ગોર મહારાજે આવીને કીધું કે તમારે હાથે વરે મૂડીમાં સોમલદેવ પરમારને પરણવા જવાનું છે. તો એ કવાઠે વિચાર કર્યો કે ઓહો, એ પરમારું આયરે તો હાથ હાથ પેઢીના વેર હાલે છે, જુનાગઢનો ઇતિહાસ. અને અહીંયા જો હાથે વરે પૈણવા જાવ ને તો હું કોઈ દી પાછો ન આવું, તો દુશ્મનના હાથે મરવું એ કરતા મારા હાથે કમળ પૂજા ન કરી લઉં તો. પાણી પીતો રેવો તો ઘોડા માથે પલાણ મારી બાગળ ધમ્મા ધમ્મા ઘોડા માથે અસવારી કરી અને ધીરે 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 જુલાણાથી હાલતો થયો. ઈ રાજપુરા પડખે જે ગળધરો કહેવાય, ગળધરે જઈ ભગવાન શિવ શંકરની સ્તુતિ કરી અને પડખાની માલિકાથી માન હાય હાડિયાના પહારા જેવી તલવાર કાઢી અને ગરદન માથે મૂકી, એક હાથે મૂઠ એક હાથે તલવારની પીછી ચાલી અને જ્યાં ધડથી મસ્તક જુદું કરવા ગયો ત્યાં તો ગળધરાની માલિકાથી ખોડિયાલે અવાજ કર્યો, રે રે કવાટ, રે રે કવાટ. કવાઠે આમ જોયું કે અહીંયા કોક દેખતું લાગે છે, આજુબાજુ જોયું તો કોઈ નતું. કવાટને એમ થયું આ તો મોતના ફણકારા છે. પાછી તલવાર હતી ગરદન ઉપર મૂકી, ધડથી મસ્તક જુદું કરવા ગયો, પાછો છોડિયાને અવાજ કર્યો કે રેવા દે કવાટ. અને એક બે ને ત્રણ હાકલ પાડી અને ત્રીજી હાકલે પછી મારી મોમડિયા માથાની મારી ખોડિયાર માથે કાળો ભેળિયો, હાથમાં તણ પખાલું તરહું, માથે કાળો ભેડિયો, હાથમાં તણ પખાલું તરહું જઈ અને કવાટનું બાવડું જાયલું, રે રે મારા કવાટ, એ આ મારો ગળધરો. અને બેટા અહીંયા તારા જો લોહીનું એક ટીપું મારા ધરામાં પડે ને, એ તો મારો ધરો રહ્યો.